સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 2023માં રિલીઝ થયેલી રણબીર કપૂરની ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ એનિમલ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ ઉપર જોવા મળવાની છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। એનિમલ ફિલ્મ નેટફ્લિક્સ ઉપર જોવા મળવાની છે અને એનિમલ ફિલ્મમાં રણબીર કપૂર, બોબી દેઓલ, અનિલ કપૂર, રશ્મિકા મંદના મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને એનિમલ ફિલ્મને સંદીપ રેડ્ડી વંગાજીએ ડાયરેક્ટ કરી હતી અને એનિમલ ફિલ્મ 100 કરોડના બજેટમાં બની હતી અને આ ફિલ્મે વર્લ્ડ વાઇડ 915 કરોડની કમાણી કરી હતી અને એનિમલ ફિલ્મ એક ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી। અને હજુ સુધી આપ સૌએ એનિમલ ફિલ્મ ના જોઈ હોય તો આપ સૌને એનિમલ ફિલ્મ 26મી જાન્યુઆરી 2024ના રોજ નેટફ્લિક્સ ઉપર એનિમલ ફિલ્મ સ્ટ્રીમિંગ થવા જઈ રહી છે અને આપ સૌ એનિમલ ફિલ્મ જોવા માંગતા હો તો 26મી જાન્યુઆરીના રોજ આ ફિલ્મને આપ સૌ નેટફ્લિક્સ ઉપર જોઈ શકો છો। અને આપ સૌને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।